આપણે વાપરતા જ હોય નાના બાળક હતા તો આ બધું જોયેલું જ છે. રાખના બહુ ઉપયોગ હા હા એટલે રાખ ખાતર તરીકે બહુ કિંમતી ગણાય છે. હા છે ને એ તો બહુ જ એ તો બહુ છે પણ એટલે દવા ખનિજ ખાતર તરીકે રાખ દવા તરીકે સરસ કામ દવા તરીકે ખૂબ ઉપયોગ છે. હા દવા તરીકે બહુ ખૂબ. કાંઈ પણ લાગ્યું હોય તો રાખ ઘૂસી દેતા એટલે તો ઘણું બધું જ્ઞાન હતું. આપણે કોઈ જાણે કેમ હવે ખબર પડે છે કે એ સમાજમાં અભણ સમાજમાં ખેડૂતોમાં ગ્રામ્ય લોકોનું કેટલું બધું જ્ઞાન હતું. એ સંતોના મારફતે જીવનમાં બહુ રૂઢ થઈ ગયું હતું. આ અમે ખેડૂત સંમેલન કર્યું એની પ્રકાશની વિગત આપે આપણે હા હા પણ એના માટે આપણે પુસ્તકો અમે તૈયાર કર્યા. હા હા રે જગતનું તાતું સાને નિરાધાર. બરાબર. ચંદ્રકાંતભાઈ રોવિંદર મુંબઈ. હા મુંબઈ. હા તમારો ફોન પર ઘણી વાર વાત થઈ છે. હમણાં જ મેં ફોન આવ્યો હતો, કાલે જ આવ્યો હતો ફોન. ચંદ્રકાંતભાઈનો કાલે જ ફોન આવ્યો હતો. એટલે એકચ્યુઅલી તમારા બધા પુસ્તકોનું સાહિત્ય વાંચ્યું ને હા, હા. એટલે મનથી એમ થયું કે આખું ગામડામાંથી આપણે જો પ્રવૃત્તિ કરવી હોય તો ખેડૂતોને પકડીએ. હા, મોસ્ટ બરાબર. ઓફ સંખ્યા ખેડૂતની છે. હા બરાબર છે. એટલે પ્રફુલભાઈ સેજલિયા છે ને આપણે હા પ્રફુલ્લ. અમરેલી. હા એ મને કે હું બધા પુસ્તક વેલજી મેં તો વેલજી કાકા લાવો અમને આનંદ છે વેચાણમાં રાખશું આપણે હા બરાબર. એની એટલે જે ત્યાં અમુક પુસ્તકો અમે બોમ્બે લઈ ગયા હતા બધા 50 પુસ્તક બરાબર. અને એની પાસેથી જ લીધા હતા હા, જરા બરાબર. પ્રચાર કરવા માટે. હા બરાબર. અને ખેડૂતોને કે આ પ્રફુલભાઈ પછી દામજીભાઈ પછી મનોજ સોલંકી જે છે એ જ બધાએ એમને સમજાયું કે પશુનો આખો આપણે ગાય કે વાછડી વાછડ આપણે રાખવાથી કેટલો ફાયદો થાય હા, છે. બરાબર. એ લોકોને અમે કલાક પહેલા મને તમે એમ કીધું હતું હવે લોકોને મનમાં એમ છે કે આ દૂધ આપતું નથી એટલે પાંજરા આપણે મૂકી આવો હા. તો તમે એ લોકોને એમ સમજાવો કે ભાઈ છાણ તો આખી જિંદગી આપે છે. હા બરાબર. એટલે માણસ માંદું પડે ને તો પાંજરા પડવા મૂકવું એમ. હા એટલે એ અમારા એક આચાર્ય ભગવાન છે મુક્તિ દર્શન સુરી પાસે દર્શન સુધી એ બિહારમાં પાટણથી પાછા ઈડર બાજુ જવાના હતા. એટલે એક રવિવાર અમે માર્કેટ યાર્ડમાં ત્યાં ઊંઝા બરાબર. માર્કેટ યાર્ડમાં મળવા ગયા. નારાયણભાઈ દીકરા ગૌરમભાઈ અને સેક્રેટરી છે એમને બધી વાત કરી આપણા પુસ્તકો બધું મેં આપ્યું હતું. એટલે પહેલી જ મિટિંગમાં એમણે એ કે આ કામ અમારું છે તમે કરો છો મારામાં કોન્સર કેટલું આપવાનું મેં કીધું કોન્સરમાં શું અહીંયા જમવાની વ્યવસ્થા થાય તો તમારું નામ અમે જોડી દઈએ છીએ. અમારી વર્ધમાન પરિવાર સંસ્થાન માર્કેટ યાર્ડ બંને સંયુક્ત મળી અને તમારે થોડાક ઓળખાણથી ખેડૂત આવે એવું કરો. હા બરાબર. એટલે આપણે 550 ખેડૂત આવ્યા હતા. હા આપણે સવારે ચા માં એ લોકો બધાને છે ને આપણે માટીની કુંડીમાં ચા આપી હતી. પર્યાવરણને પણ લક્ષ રાખ્યું. હા. સામે પક્ષે ત્યાંના નજીકના 5-7 ગામડાના કુંભારોને કામ મળે. હા બરાબર. એટલે એ લોકોને નારાયણભાઈ ખાલી અડધો કલાક માટે આવ્યા હતા પણ 3.5 કલાક બેઠા. 6 વર્ષ આ છઠ્ઠી વખત લગાતાર એ એરિયામાંથી છૂટાઈને આવે છે એવી લોક ચા ના જઈને બરાબર. એ પોતે બેસે એટલે પબ્લિક તો બેઠી જ ને. એટલે એ જ વખતે બધું ત્યાં જયેન્દ્રભાઈને આપણા પુસ્તકો ત્યારે આપણે પેલું વિમેન્શન કર્યું એ જગતનો તાત ઉષાની અંદર. મેં એમને વારંવાર કીધું કે ફર્ટિલાઇઝર ઉપર લખો એમ. હા એમને વિચાર્યું કે ફર્ટિલાઇઝરના ઘણા બધા પુસ્તક આવ્યા ને માણસને શબ્દો પરથી એમ થાય કે મારે આ ફર્ટિલાઇઝર પુસ્તક શું કરવું. એટલે કે ખેડૂત હકીકતમાં જગતનો તાત હતો એમ. બરાબર. પણ એ નિરાધાર કેમ થઈ ગયો છે એના ઉપર આમાં છે અંદર ફર્ટિલાઇઝર ને દેશી ખાતર લીધા છે. અને બધા ચેપ્ટર બધા જંતુનાશકની વિગત